મેવાડગઢની અંદર માલદે અને રૂપાદે થઈ ગયા. રૂપાદે આકાશીમાં બેઠા હતા અને એમના રાજમાં કામ કરનારી દાસી પાનડી નામની દાસી હતી. એ દાસી માથે માટલું ઉપરી માટલું મૂકી અને પાણી પહેલા તો ગામડામાં માટલા ભરી આમ બેડા ભરી કુવેથી પાણી લઈને આવવું પડતું. એવું વ્યવહારો હતા. દાસી દરબારગઢમાં કામ કરતી બાનડી નામની દાસી એ બે ઉપરી બેડા ભરી અને આવતી હતી આમ. અને રસ્તા વચ્ચોવચ્ચ આવી અને બે આખલા એટલે કે મલ બરાબર તોફાનમાં આવી ગયેલા, લડવા મંડેલા બાથા બે આખલા. અને બાનડી પોતાના મસ્તક ઉપર બે બેડા મૂકેલા છે અને રૂમ ઝૂમ કરતી હાલી આવે છે. એનું મન છે પ્રભુ ગુરુની અંદર. અને એટલામાં તો આખલા દોડીને આયા એના હામાં. એટલે એ છે ને એ બાંધણી નામની એ દાસી એ દોડી કૂદકો મારી અને ઓટા ઉપર ચડી ગઈ. પેલા તો કેવા ઘર કેવા મકાનો, ઓટા ઉપર ચડી જાય, ઓટલા ઉપર. અને ઓટલા ઉપર ચડી અને પેલા બેડા તો એમને ઉપર રહી ગયા. એ જોયું રૂપાદે બેઠા આગાસીમાં બેઠા આમ નજર પડી તો રૂપાદે જોયું, તરત રૂપાદે ચક થઈ ગયા. કાશું એમના દરબારમાં દાસી કામ કરતી. અને પછી આખલા આગા જતા રહ્યા અને પાછી નીચે આવીને એટલે બેડા પાછા એના માથા પર આવી ગયા. આ લઈને પાછી માથે બેડા લઈને દરબારગઢમાં આવી ગઈ. દરબારગઢમાં આવી ત્યારે રૂપાદેને ખબર પડી કે આ કયું જાદુ, આ શું છે આવું, મારે જાણવું પડશે. રૂપાદેને બોલાવી બાંધડીને, બાંધડી તું સાચું બોલજે, મારે આ જાણવું છે. બાંધડીએ કીધું બાઈસા એ જાણવા જેવી વાત નથી, એ નહીં જાણવા જેવી વે नहीं जानेगी, आप नहीं कर सकती, आप रानी है. तो के अरे कोई पण भोगे तू के, अरे ये तो माथा हाटे माल छे पैसा, आ तमारा कामनु નથી. રૂપાદે કે અરે તું કે મને બતાય, અમારે જાણવું છે. અરે આ તો એમ કહેવાય કે ધર્મની વાત છે, સનાતન ધર્મની, નિજિયા ધર્મની વાત છે. મારા સદગુરુની કૃપા, મને ખબર નથી મારા સદગુરુની એટલી બધી શક્તિ, એના કારણે તો મને બતાય. પછી બાનડી એક વખત એને લઈ જઈને ગુરુ કરાવે છે. અને રૂપાદે પૂર્વના સંસ્કારી તો હતા જ. ગુરુ મેઘધારવો અને ઉગમસિંહ ના ભજનમાં લઈ જાય છે આ બાનડી. અને પછી એમને ઉપદેશ અપાવે છે. આગળ લાંબી વાત છે પણ આપણે અત્યારે ટૂંકમાં સમજી લેવાનું જરૂર છે. સત્યનો પ્રભાવ કેવો છે, ભક્તિનો પ્રભાવ કેવો છે, જાણવા જેવું ખરું. અને આપણે બધાએ એ ભક્તિમાં ઉતરવા જેવું ખરું નહીં, ઉતરવું જ જોઈએ. જય અલગધણી, જય રામદેવ.